છોટાઉદેપુર બોડેલી સેવા સદનમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। છોટાઉદેપુરથી હાલ આ વિગતો સામે આવી છે, જ્યાં સેવા સદનમાંથી પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। બોડેલી સેવા સદનમાંથી આ પુરુષનો મૃતદેહ મળ્યો છે। હાલોલના આનંદપુરા ગામનો મૃતદેહ રહેવાસી હતો। 15 વર્ષથી સિક્યુરિટીની ફરજ બજાવતો હતો। કોઈ કારણોસર ગઈકાલે સેવા સદન ખાતે આવ્યો હતો। તો 15 વર્ષથી આ વ્યક્તિ સિક્યુરિટી તરીકે ફરજ બજાવતો હતો, ત્યારે ગત રોજ કોઈ કામગીરીને લઈને તે ત્યાં આવ્યો હતો। છોટાઉદેપુરના બનાવ સામે આવ્યો છે, જ્યાં બોડેલી સેવા સદનમાં પુરુષનો મૃતદેહ મળી આવ્યો છે। હાલોલના આનંદપુરા ગામનો રહેવાસી છે આ વ્યક્તિ। તો 15 વર્ષથી સિક્યુરિટીની ફરજ બજાવતો હતો।